નજારા જો સમૂહ લગ્ન નામ જો ભાઈ બધું ભૂલા જોઈ લો ખાલી બાકી છે. તો કેમ છો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે ફરી નવા બ્લોગમાં, નવા વિડીયોસમાં. અત્યારે હું જાઉં છું સમૂહ લગ્નમાં ઊંડવી અને શિવ આપણે આવતી નથી. જો હજી નાસ્તો કરે છે જો, કેમ કે એને કે અત્યારે લઈ જવાનું થાય છે ને હવે, કેમ કે એને હવે ટૂંકમાં રોદા બોદા લાગે કાં તો જગ્યા ન હારી હોય એટલે લઈ જવાનું. ખાલી હું છોલો એક જ બાકી શું હે આપણો ભાઈ, બાકી બધા આવી ગયા છે. જાને વહી ગઈ છે, ગાડી વહી ગઈ છે વરાજાની. ચલો ફટાફટ આપણે પગી જઈએ. તમે કન્ટિન્યુ બનાવી રહો અને આ સમૂહલગ્ન છે ઊંડવી કાળુ બાપુના. તો ચલો કન્ટિન્યુ બનાવી રહો, તમને આગળ બતાવું સમૂહલગ્નમાં શું હોય છે, કેવું હોય છે. ચલો કન્ટિન્યુ. નજારા જો સમૂહલગ્નમાં જો એ ભાઈ પહોંચી ગયા જો. આપણે માંડો આમ છેલ્લે છે ને જાય છે. ઘડીક રાડું હાથ નહીં તો પહોંચી ગયા આપણે માંડવે આપણા. જો આ બધા ભેગા થઈ ગયા વરાજ જો અમારો વરાજ જોવાના ભાઈ પણ બધા જોવાના. એ ઘણા માંડવા ખાલી રહે ને તમારે ટકો બાકી છે ટકો આને આને ત્યાં ખાલી હોય તો બેહાર દેવાનું થાય પેલા. જો તમે ખાલી જો ઘણા ખાય માંડવા બાકી છે આવે છે બી ઘણું થયું. આમાં ભાઈ વાંધો જો આ ભાઈ ધ્યાનમાં છે અમારે એવું નહીં ચાલો. હાલ આપણે બતાવો તમે જે ખાલી હોય ને તો તમારે પેલા મોટો જોઈએ એવો બેન ઉલ્ટા હાથ વાગી ગયો તો મોટું તો હવે માંડવેથી નીકળ્યા છીએ આટો મારો બધે. ક્યાંક જો ભાઈ ખુલી ગયા અમારે, ક્યાંક ખાલી હોય ને. અરે કહેના ક્યાં ચાહતે હો? આમાં એક બે ખાલી બાકી છે. આમ જોવો તમે તો થઈ જશે એક સાઈડ ફેરા ચાલુ. અને અમારે तो तुम्हें पता नहीं है कौन है હિતેશ કુમાર તમે આગળ બ્લોગ જોયો ને તમારા બેનનો લગ્નનો જોર બેન આવ્યા બે વેલા પધારી ગયા છીએ. જો આ ફેરા ચાલુ છે. અને અમારા શું નામ છે આનું ભાણો કેતો કેતો હા દેવાયતનો મોટો ફેન છે. ચાલો બંધ પૈસા દિલા ભાઈ જો મામુ છે, ભાણુભાઈ છે અને ભાર્ગવ. મસ્ત પૈસા લઈ લઈએ. સભા મંડપમાં છે ને કોણ આવે છે? માયાભાઈ આવે છે. જઈએ બતાવો ભાઈ બધું ભૂલા જોઈ લો. કોણ કોણ ભાઈ જાય છે? बड़ा हरामी हो बेटा. જોઈ લો ચણા મસાલો હો. હજી બોલો 12 વાગ્યા છે, બધું પૂરું થઈ ગયું. આપણે આવી જાય ગાડી જો જોઈ લો ઉતરે છે બધા અને આવી ગયા આપણે ઘરે. ના બેસો આવ્યું નથી કાંઈ, ઘરે હતી
કઈ લઈ નથી ગયું જે કેટલા વાગ્યા ખબર કેટલા વાગ્યા દેખાડ તો ફોનમાં જો 1:19 થાય ત્યાં જાન પતાવીને ઘરે વહી આવ્યા કાંઈ નહીં ચલો આપણો બ્લોગ જોવાની મજા આવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ નવા બ્લોગ આવતા રહેશે તો બેલ આઇકન પણ દબાવી દેજો